મંતવ્ય ન્યૂઝના અહેવાલ પછી સરકારે મોટો નિર્ણય લીધો છે। મંતવ્ય હેલ્થ લીડરશિપ કોન્ક્લેવમાં એનાલોગ પનીરનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો, જેમાં મંતવ્ય ન્યૂઝની પહેલને સરકારે મંજૂરી આપી હતી। ગુજરાતમાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આજથી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવશે। જુઓ આ ખાસ અહેવાલ। મંતવ્ય ન્યૂઝના અહેવાલ પછી સરકારનો નિર્ણય। મંતવ્ય હેલ્થ લીડરશિપ કોન્ક્લેવમાં ઉપાડ્યો હતો મુદ્દો। એનાલોગ પનીરનો ઉઠાવ્યો હતો સવાલ। મંતવ્ય ન્યૂઝની પહેલને સરકારે આપી મંજૂરી। ગુજરાતમાં એનાલોગ પનીર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી। મંતવ્ય ન્યૂઝના અહેવાલની મોટી અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝે સતત એનાલોગ પનીરના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું હતું અને મંતવ્ય હેલ્થ લીડરશિપ કોન્ક્લેવમાં પણ આ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। કોન્ક્લેવ દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ યોગ્ય કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો હતો। પ્રફુલભાઈએ ખૂબ સારી એક્ટિવિટી કરી અને પ્રફુલભાઈ આપના સમયગાળામાં અને આપના દ્વારા એક એનાલોગ પનીર અને એના રિગાર્ડિંગ ખૂબ બધી આપે એક મૂવમેન્ટ તરીકે પણ લીધું હતું। તો એ એનાલોગ પનીર વિશેની આપણી જે મૂવમેન્ટ હતી અને એના વિશેનું આપણું જે કાર્ય હતું એ અમારા દર્શક મિત્રોને આપ માત્ર એનાલોગ પનીર નહીં, ડુપ્લિકેટ બનતી દરેક વસ્તુ પર અમે ફોકસ કર્યું છે। જ્યાં જ્યાં અમને એની માહિતી મળે છે એટલે ડાયરેક્ટ અમે રેડ કરીએ છીએ। એનાલોગ પનીર આમાંથી બધા જ ખાતા હતા, રેસ્ટોરન્ટમાં જઈ પાર્ટીમાં, તો હવે દરેક લોકો બોર્ડ લગાવવા માંડ્યા છે। અમે એક અભિયાન ઉપાડ્યું છે, જે નહીં લગાવે એ દંડાશે। એનાલોગ પનીર એટલે જે માત્ર ને માત્ર પામોલીન તેલ અને મિલ્ક પાવડર એમાંથી ઉમેરી દે અને ખૂબ ગંદી જગ્યાએ બનાવતા। 800 કિલો એક ડેરી અમારા સુરતમાં વેચતી હતી, જે પનીર ખાવાથી તમને કશું જ ફાયદો નથી થવાનો। તો આ પનીર ઉપર અમે સંપૂર્ણપણે રેસ્ટોરન્ટ ઉપર કેટરિંગવાળા દરેક, હવે તો જમવાનું કોઈ પોતાના લગ્ન કે કંઈ ફંક્શનમાં આપે તો કેટરિંગવાળા પહેલાં પૂછશે તમે પનીર કઈ વાપરશો, સુમૂલ અમૂલનો કે સ્ટાન્ડર્ડ ડેરીનો કે એનાલો। તો હવે આ જાગૃતતાથી લોકો સુધી આ અભિયાન પહોંચ્યું છે। સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ગુજરાત સરકારે આજથી રાજ્યોમાં એનાલોગ પનીરના ઉપયોગ, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ કર્યો છે। એટલું જ નહીં, એનાલોગ પનીરથી બનતા ડેરી પ્રોડક્ટ્સ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે નકલી પનીરનું વેચાણ કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ નિર્ણય સાથે ગુજરાત એનાલોગ પનીર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનારું દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે। મંતવ્ય ન્યૂઝે ઉઠાવેલા મુદ્દા બાદ સરકારના આ નિર્ણયને લોકોના સ્વાસ્થ્યના હિતમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે। લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપતા સરકારના આ નિર્ણયને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। હવે પ્રતિબંધનો કડક અમલ અને નિયમોના પાલન ઉપર સૌની નજર રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।